ચાલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ ગિરનાર ચડવા માટે. અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવી ગયું છે ભાઈ. આપણે ચાલીને જઈએ છીએ જૂની સીડી તરફ ગિરનાર ચડવા માટે. પહેલી વાર આવ્યા છીએ, હવે જોઈએ એટલે ખબર પડે ભાઈ કેવું છે એમ. ચાલો જૂની સીડીએ જવાનું છે ભાઈ. હા ઓ ભાઈ, અત્યારમાં લાગી ગઈ છે ભૂખ. પેલા નાસ્તા પાણી કરી લઈએ અને પછી આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરશી. આપણા ગાંઠિયા તો આવી ગયા, રેડીમેડ હતા એલા ના, આ તો સમોસા આવ્યા છે ભાઈ. ફૂલ ગરમ છે. ઓ હે છાકા જીકી બોલે એટલા ગરમ છે ભાઈ. કેવા છે દેવાભાઈ? એક નંબર છે. હા, ખાવાનું તો યાદ રહેતું નથી મારો ભાઈ. ચાલો ભાઈ, આપણા ગાંઠિયા પણ આવી ગયા છે ને ભાઈ, એક નંબર લીલી ચટણી હો ભાઈ. કલર નાખવામાં કઈ ઘટે નહીં. આવા કલરની ચટણી જ્યાં મળે ને આપણે કહી દેવાનું, કોપી નો બનાવી, કોઈ નો બનાવી, નો બનાવી કે તો કોઈ નો બનાવી કે આમ તો લીલી લીલી એકદમ ફૂલ લીલી હો. કલર કરવા આવ્યા છે આ લોકોને ખબર પડી ગઈ, આ લોકો કલર કરવા આવ્યા, કલર ઝીકો હોય કે. ચાલો ભાઈ, ગાંઠિયા ઠરી જાય ભાઈ. હાલો જો ભાઈ, સવારમાં નાસ્તો કરીને લીંબુ સોડા પીતો હોય ને એવો માણસ તમે કોઈ જોયો ન હોય તો આ ભાઈને જોઈ લેજો. હજી જમી રહ્યા છીએ અમે, અને ભાઈ સીધી લીંબુ સોડા પી અને પછી ગિરનાર ચડવા માટે રેડી છે. એક નંબર વાતાવરણ છે ઓહ ભાઈ. હા, હરક પદોડી તેમાં ભાઈ. રોપિયા જાય છે પણ આપણે રોપવેમાં જવાનું થતું નથી ભાઈ. આપણે આવ્યા છીએ જૂની સીડીએ આવ્યા છો સ્પેશિયલી. હા ઓ પૂરેપૂરા માપી લેવાના છે. આ ટાયર નખાવ્યા છે ને એ કેવા છે ઉતરી નથી ટાયર એ જોવાનું છે. હા, 40 વર્ષ હાકી નાખ્યા ટાયર, હવે બદલાવા પડે એમ નથી, નહીં જોવાનું ખાલી ચેક કરવા આવ્યા છે. ચાલો આપણે આમાં નથી જવાનું મિત્રો, આપણે તો આમ બીજા રસ્તે જૂની સીડીએ જવાનું છે. નો પ્લાસ્ટિક લખો ને એ બાજુ. ચાલો મિત્રો, જૂની સીડીએ આવી ગયા છીએ. એક નંબર નજારો છે હો ભાઈ, મોજે મોજ રોજે રોજે. અને જો આ ભાઈ ખડખડ વહેતું પાણી છે ભાઈ. હા હા હા, શું પાણીની નજારો છે ભાઈ. ઓ હા, નાવાની મજા આવત કઈ યાર. યાર ટાઢું એવું લાગે તો એક નંબર. ચાલો ભાઈ, જો આ બાજુથી આવે છે ભાઈ પાણી. હવે હું નાઈશ. જય ગિરનારી. હલો ભાઈ, 800 પગથિયા પૂરા થઈ ગયા છે. હવે થોડાક જ બાકી છે, ખાલી વધારે બાકી છે નહીં. તમતારે 15 મિનિટમાં 800 પગથિયા ચડી ગયા છીએ. 15 મિનિટ આરામ કરીને પછી હો મિત્રો. બાકી જો મિત્રો આગળ જો બધાય મોજ. નામની રે
ટૂણી રે દખાવી ભાઈ તમે ગિરનાર ચડવા આવશો ને તો તમને આવા નમૂના છે ને વચ્ચે વચ્ચે રસ્તામાં દેખાય જ કરશે. ફાઇનલી મિત્રો 1135 પગથિયા ચડી ગયા છીએ અને ભાઈ થોડુંક નીચે છીએ ને તો બહુ બફારો થાય છે. વાતાવરણમાં એકદમ ગુંગળામણ થતી હોય ને એ ટાઈપનું વાતાવરણ છે ભાઈ. બધા જો આ ધીરે ધીરે ચડી રહ્યા છીએ. અફરતી મોબાઈલ એક નંબર વાદળાઓની વચ્ચે આવી ગયા છીએ મિત્રો. ચારો તરફ કોરાઈ કોરાઈ. ઉપર ચડો એક શાયરી હું ભણાઈ દઉં હેડો. હાલો 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 હેડો હું લગાવું ચલો જાઉં ઉપર. તું ડગ ભરવાની હિંમત કર. હું ઉતરતા ઢાળ જેવો છું અને તું મનાવી લે મુજને. સાવ નાના બાળ જેવો છું અને તું સાવ આ દરિયાના ઊંડાણો માપવાનું છું. તું બુજબા ઉતર, હું સાતમા પાતાળ. તો ભાઈ આપણે અંદાજિત 2000 પગથિયા ચડી ગયા હોય ને એવું લાગે છે. અને ભાઈ વાતાવરણ જોવો તમે ભાઈ. સાપુતારા, માલસેસ ઘાટ ગમે એ ભૂલી જાઓ તમે ભાઈ. ખરેખર ગિરનારમાં એકવાર તમારે જિંદગીમાં આવવું જ જોઈએ અને એ પણ ચોમાસાના વાતાવરણમાં. એક નંબર નજારો છે ભાઈ. હું તો ભાઈ આ જીની સીડીએ તમે આવો ને તો તમને ભાઈ આ કુદરતના જે નજારા છે ને એ જોવાની મજા જ અલગ આવે. નવી સીડીએ તમને આટલી બધી મજા નહીં આવે સીડી ચડવાની. કારણ કે અમે જાણ્યું ને તો અમને બધા મિત્રો મારા આવી ગયેલા છે એને મને કીધું કે ભાઈ તમે જૂની સીડીએથી જાઓ ને તો તમને નેચરલ બધા આ નાના નાના ઝરણાઓ છે, આવું આ ઝાડવા છે, મોસમ છે, બધું સુપર જોવા મળશે. બાકી થોડુંક જૂની સીડીએ થોડુંક લાંબુ પડી જાય પણ મજા આવે એવું છે. તો હું તો તમને પ્રેફર કરીશ કે જૂની સીડીએથી એકવાર જરૂરથી ચડજો. અને ભાઈ મજા જ છે. લોકો જો ઉતરી રહ્યા છે સામેથી. અમે હજી ચડી રહ્યા છીએ તો લોકો ઉતરી રહ્યા છે. ચાલો મજા માણતા માણતા આગળ જઈએ. અને બાકી તમને અમારો બ્લોગ કેવો લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો. જો ભાઈ જૂની સીડીની મજા જ આ છે. કોઈ ન આવે રસ્તામાં, ન કાંઈ સ્ટોલ આવે, કાંઈ નહીં, ઓનલી નેચર. વ્યૂ જોતા જોતા હાલ્યા જાઓ ધીમે ધીમે. મજા જ આવ્યા કરે હો ભાઈ. ચાલુમાં નાના નાના ઝરણાઓ ચાલુ થઈ ગયા છે. વરસાદ એવો ખાસ છે નહીં કાંઈ, ધુમ્મસ છે બહુ. વાદળાની અંદર હાલ્યા જતા એવું લાગે ભાઈ. સાપુતારા બાપુતારા ન જવાય અને હિંમત હોય ને જુનાગઢ ગિરનાર આવી જવાય એકવાર. તમને એમ લાગે કે નહીં આવી ગયા ખાસ જગ્યાએ કંઈક.
બતાવું આ બાજુ નાના નાના ઝરણા ચાલુ થઈ ગયા છે. ઉપરથી વરસાદ આવતો હોય એટલે રસ્તામાં બધું પાણી આવેલું થાય તો છે. એક નંબર વ્યૂ છે ભાઈ. અખંડમાં હતો ભાઈ. ગમે એટલો થાક લાગે 2 મિનિટ ઉભા રહ્યો ને વાતાવરણ ચોખ્ખું હોય કે નહીં મસ્ત થાક ઉતરી જાય ઘડીક વારમાં. ચાલો ભાઈ 50% પગો આવ્યા છીએ હવે. જૂની સીડી અને નવી સીડી ભેગી થાય હવે પછી ત્યાંથી થોડુંક બાકી રહે. હા ક્યાં ભેગી થાય છે જૂની સીડી અને નવી સીડી. બાકી અમારા 2 સિપાહીઓ પાછળ રહી ગયા છે. કોઈને મળે તો કહેજો. દેવાંગ પરમાર અને અભિરાજ પોકિયા 2 જણા અટવાઈ ગયા છે એમાં જૂની સીડીએ. ઠીક છે નકર રામે રામ. હા રહી ગયા છે પાછળ ક્યારના પત કરતા આવતા હતા. ચાલો તરફથી આવે છે રસ્તો અને આ નવી સીડી તરફથી આવે છે. હા ઉપર જવાનો બેનો ભેગો રસ્તો. હા જૂની સીડી થોડીક અઘરી છે ભાઈ બહુ. નવી સીડી બહુ હેલી છે ચડવા માટે. ચાલો અને હવે આ મિક્સ સીડી જાય છે. અંબાજી મંદિર આવી ગયું એવું છે. ચાલો હવે થોડુંક બાકી છે મળીએ થોડી વાર પછી. જય મહાકાળી માં. હાલો કાકડી ખાઈ નાખીએ થોડીક પાણી થઈ જાય. કાકડી તમે ખાલી 30. ફાઇનલી મિત્રો અડધા પલ્લે આવી ગયા છીએ. અંબાજી મંદિર પહોંચી ગયા છીએ. બોલે અમે માદગી. ફાઇનલી મિત્રો આપણે અંબાજી પહોંચી ગયા છીએ. અંબાજી માતાનું મંદિર છે આ જોઈ શકો છો. દેવાંગભાઈ પણ સાથે પહોંચી ગયા છે. બધા આગળ પાછળ થઈ ગયા હતા થોડાક પણ સાથે પહોંચી ગયા છે. હારે હેલ્પ કરાવતા હતા. અચ્છા અચ્છા વાહ વાહ ઓકે
વાત તો સહી હે. ચાલો મિત્રો, હવે આપણે અહીંથી જવાનું છે દત્તાત્રેય. એ હવે પાછળ 2-3 કલાકમાં પતી જશે એવું લાગે છે. બાકી જો પબ્લિક હજી કેટલો આવી રહ્યું છે, અને જો અહીં ઘોરો જો કેટલો છે. બટેકા પાવા અહીંયા ભાઈ બધું ખાવાનું મળી રહ્યું ઉપર. ચણા, ભજીયા, બટેકા પૌવા, મેગી. 70 રૂપિયાની મેગી મળે ભાઈ, ગાંઠિયા મળે, સેલ્ફ સર્વિસ. ચાલો હાલો ભાઈ, હવે જઈએ છીએ દત્તાત્રેય તરફ. અંબાજી દર્શન થઈ ગયા છે. હવે ઉતરવાનું છે પહેલાં નીચે, પછી આગળ જવાનું છે. છે ને બાકી મોજ મિત્રો. આવી જ મોજ કરતાં કરતાં આપણે દત્તાત્રેય પહોંચી જવાનું છે, એટલે થાક પણ ન લાગે અને મજા પણ આવે. જો ભાઈ એક નંબર. હો ભાઈ, અહીંયાથી નીચે કાંઈ દેખાતું જ નહીં ભાઈ. સ્વર્ગની સીડી હોય ને એવું લાગે છે ભાઈ. ભક્કમ વાતાવરણ છે ભાઈ. વાહ, જોયું મોજ. હો ભાઈ, જય ગિરનારી. જો ભાઈ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. હવે રસ્તામાં આપણે જઈએ છીએ દત્તાત્રેય તરફ. અત્યારે આપણે નીચેની સાઈડ ઉતરી રહ્યા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. મજા તો ખરેખરની હવે આવશે આપણને. કહી દો ભાઈ, ઘણો બાકી છે. હાલો ભાઈ, દત્તાત્રેય ઉતરા છીએ, ચડવાનો છે ભાઈ દત્તાત્રેય. મેન વસ્તુ વગરી બાકી હવે જ છે ભાઈ. હા કેટલા વાગ્યા? 1 વાગ્યો, 2 વાગી ગયા. હાલો પાછું ઉતરતા કઈ નહીં વાલા. હાલો ભાઈબંધ, નો આવ્યો ને તું ગિરનાર? કઈ ગયો ન્યા ને ન્યા? કાળિયો રહી ગયો. હાલો, હવે થોડુંક જ બાકી છે, બહુ વધારે બાકી નથી હવે. જો ભાઈબંધ, આપણે પોકી ગયા હો જુનાગઢ ગિરનાર. કોણ રહી ગયો? હા, ભેગું નહીં આવે. ફાઇનલી ભાઈ આપણે દત્તાત્રેય પહોંચી ગયા છીએ. આપણી અત્યાર સુધીની મનોકામના પૂરી થઈ ભાઈ અહીંયા આવવાની. નહીં, મોજા કાઢવા દો અમારો ભાઈ. ચાલો ભાઈ, દત્તાત્રેયમાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે અંદર. આપણે અહીંયા સુધીના દર્શન કરી લઈએ. ચાલો.
જો મિત્રો કેટલું પાણી આવે છે. રહી ગયા ને તમે બધા? કીધું તું હાલો, પછી તો તમારે કમાઈ લેવાનું જ છે. આવો પછી સમય નહીં મળે તમને મિત્રો. ઓ મોજ આને કહેવાય બોલ. ઓ અખંડ બોલ. જો મિત્રો મજા આવો ગિરનારની અખંડ મોજ છે ભાઈ. ચાલો ચાલો ભાઈ ગિરનાર. જય ગિરનારી. ચાલો ભાઈ અત્યારે દર્શન કરીને હવે આપણે પાછા રિટર્ન જઈ રહ્યા છીએ. અને ભાઈ જોરદાર માહોલ છે ભાઈ, વાતાવરણ ખતરનાક છે અને પાણી એવું છે ભાઈ, મજા જ આવી જાય દાદરમાં. ચાલો તો મિત્રો આપણે હવે દત્તાત્રેય દર્શન કરીને હવે અંબાજી પાછા પહોંચવા આવ્યા છીએ. બાકી જો આ વાતાવરણ જોવા માટે તમારે ક્યાં ના ક્યાં દૂર દૂર જવું પડે. અને આપણે આ ગુજરાતની અંદર ભાઈ જૂનાગઢમાં જ આવી સુંદર જગ્યા છે, તો હું તો તમને એમ કહું છું એકવાર જરૂર પધારજો. આવી જગ્યા તમને જોવા નહીં મળે ક્યાંય એટલે ક્યાંય. અદ્ભુત નજારો છે અને ભાઈ એનું વાતાવરણ તમને શરીરમાં ઓક્સિજન એટલું ભરપૂર ભરી દે ને એની વાત જવા દો. બાકી આજે તમારે વસ્તુ જોવા જાવશો ને જે વાદળાની અંદર તમારે જવું હોય ડુંગરની અંદર, તો બધી વસ્તુ થઈ જાય તમારી ભાઈ. એટલે એકવાર જરૂરથી આવો. આવો નજારો નહીં જોવા મળે તમને ક્યાંય એટલે ક્યાંય. બાકી અમે ઓલમોસ્ટ થાકી ગયા છીએ અને હજી અહીંથી અમારે 5 થી 6 હજાર પગથિયા ઉતરવાના બાકી છે. તો ચાલો જોડાઈ રહેજો અમારી સાથે. ભાઈ નવી સળિયેથી આપણે ઉતરી રહ્યા છીએ. રસ્તામાં એવું છે જોરદાર જૈન દેરાસર. એક નંબર છે હો ભાઈ. થોડુંક ધૂંધળું વાતાવરણ છે એટલે બરાબર દેખાતું નથી કાંઈ, ધુમ્મસવાળું વાતાવરણ છે એટલે. બાકી જો બધા ઉતરી રહ્યા છે જૂની નવી સીડીએથી. 2 બાજની સીડી જોવાઈ ગઈ આપણે. કા દેવા ભાઈ? હે ભાઈ બે એટલે 2 સીડી જોવાઈ ગઈ. જૂનામાં ચડ્યા નવામાં ઉતરી ગયા. લોકો ઊંધું કરે. જૂનામાં ઉતરો નવામાં ચડો એમ હોય ભાઈ. ઊંધું છે. હા એટલે ચાલો ભાઈ ઉતરી રહ્યા છીએ. સીડી થોડીક ભીંસ પડે છે પૂરેપૂરી. એ ગુડ્ડુ ભૈયાની જેમ હાલવા માંડ્યો છે અમારો ફોકસ રહ્યો નહીં. જો ગુડ્ડુ ભૈયા ચલ રહે છે. ગુડ્ડુ ભૈયાને ઓળખતા હોય કમેન્ટ કરજો ભાઈ. હાથે પાછળ થઈ ગયો ભાઈ. સ્વિમિંગ પુલ તો અહીંયા મસ્ત કુંડ છે. ગજપડ કુંડ તરફ જવાનો રસ્તો છે પણ આપણા પગ દુખે છે ને એટલે નથી જવું. નકર એક નંબર છે. ઓ ભાઈ ઓ હોય વ્યૂ. અચ્છા શું કહો તમે ભાઈ? અભિરાજભાઈ બોલો તો કાંઈક 2 શબ્દ. શું કહો છો? અચ્છા ઓકે. દેરાસરનો કંઈક એન્ટ્રી ગેટ લાગે છે ભાઈ. બાકી મોજ આવી ગયો ભાઈ. જિંદગીમાં એકવાર ભાઈ ગિરનાર ચડવા આવવું જ જોઈએ. અંબાજી અને દત્તાત્રેયના દર્શન ભાઈ એક નંબર થયા ભાઈ. ખૂબ મજા આવી ગઈ ભાઈ. મારા મિત્ર મંડળોને પણ મજા આવી ગઈ. અમને એમાં તો થોડોક થાક લાગશે પણ એવું બધું નથી બહુ. હવે ઉતરવામાં થોડુંક કેવરાવે છે. જોઈએ હવે નવી સીડીએથી કેટલી વારમાં ઉતરી જાય છે. બાકી તમને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો. અને તમારે જો જુનાગઢ આવવા માગતા હોય તો એકવાર આવી જાજો ભાઈ, સમય કાઢીને જિંદગીમાં. ચાલો ગિરનારને પવિત્ર રાખજો, કચરો ઓછો નાખજો. નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક એવું કંઈક હતું. જો મિત્રો દેશ વિદેશથી છે ને આપણે અહીંયા ગિરનારમાં જો આવી રહ્યા છે. સાધુ છે, ઓલા ભૂરાભાઈ હોતન છે, એ ભાઈ એને મેં પૂછ્યું હતું જર્મનીથી છે આ ભાઈ. એટલે ભાઈ તમે પણ આવી જાઓ એકવાર. ગિરનાર માટે લોકો ક્યાં ક્યાંથી આવે છે, તો તમને આવવામાં શું વાંધો છે મિત્રો? જરૂરથી એકવાર ગિરનાર પધારો. ચાલો ધીરે ધીરે ઉતરી રહ્યા છીએ. હવે થોડીક તકલીફ પડતી હોય ને એવું લાગે છે વધારે પડતી. નવી સીડીએથી છે ને આ એક ફાયદો છે, તમને રસ્તામાં બધે સ્ટોલ આવતા રહ્યા નાના મોટા ખાવા પીવાના માટે. તો
નવી શેરીએથી આવો તો તમને ખાવા પીવાનું મળી રહે. જૂની શેરીએ ખાલી તમને લીંબુ શરબત મળે રસ્તામાં ક્યાંક ક્યાંક. એકાદો સ્ટોલ કદાચ આવતો હોય છે, બાકી બહુ ખાસ કાંઈ આવતું નથી ત્યાં જૂની શેરીએ. હવે અડધે પલ્લે પહોંચી ગયા છીએ ઉતરવામાં. 2500 ઉતરી ગયું છું. 2500 પગથિયા ઉતરાઈ ગયા છે. 2500માં પગ ડગમાં ડગ. હા, ઉતરવામાં ન લખે ને ભાઈ. તો કેવું પાણી નીતરે છે તો અહીંયા. ત્યાં લ્યો પાણી અડી ગયું. કેમેરામાં પાણી અડી ગયું છે. ઓલમોસ્ટ મિત્રો હવે નીચે પહોંચી જવા આવ્યા છીએ અને અત્યારે જો વાતાવરણ ખુલ્લું છે આ ધુમ્મસવાળું. બાકી અમે જ્યારે ઉપર હતા ને ત્યારે વાતાવરણ એટલું ધૂંધળું હતું ને કે આમ નજીકનું હોય ને એ પણ નહોતું દેખાતું. અને અત્યારે જો આ કદાચ ઉપર હોત અમે અને ત્યારે જો આ ખુલ્લું હોત ને તો આ નજારા જ કાંઈક તમને અલગ જોવા મળત. બાકી સ્વર્ગમાં હોય ને ભાઈ એવું લાગે. ચાલો મિત્રો, તો તમને જો અમારો ગિરનારનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો. અને જો તમને એવું લાગતું હોય કે અમારો આ બ્લોગ જોઈ અને તમને અહીંયા આવવાનું મન થઈ ગયું હોય તો એકવાર જરૂરથી આવી જજો મિત્રો. મૂંઝાતા નહીં જરાય. થોડીક હિંમત રાખજો, પહોંચી જવા છે. બાકી ચાલો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અને આવા નવા અમારા બ્લોગ જોવા માટે અમારી ચેનલમાં જોડાઈ રહેજો. અને અમે હવે આવતીકાલે અમે બીજી કઈ જગ્યાએ જવાના છીએ એ પણ તમને આગળ જોવા મળશે.